आज 7मो दिवस बाइक लઈને હરિદ્વાર જઈએ છીએ। આમ તો અહીંથી નજીક જ છે, એટલે કીધું કે મોટી ગાડી નથી લઈ જવી, બાઇક લઈને જાય, આનંદ માણી કિનારો આવી ગયા હરિદ્વાર। ગાડી લઈને મજા આવી। થાય હરિયાણાથી હરિદ્વાર गाड़ी लेने आओ ना आजू-बाजू में Sharp left onto Bhagwanpur Haridwar Road तो मजा आवे टू व्हील में। પછી ઓલું હું થાય અહીંયા આવીને પછી ટુ વ્હીલ કોકની ગોતવી અને ફોર વ્હીલમાં મજા ન આવે, એટલે આપણે વિચાર્યું રામગીરી બાપુ કહે કે આપણે ટુ વ્હીલ લઈને જ ભાગીએ। ટુ વ્હીલ લઈને આવ્યા। Continue for 6 kilometers. નથી ગોવિંદ ઘાટ મહાનિર્વાણી અખાડો કનખલ હરિદ્વાર। હરિદ્વારમાં દર્શન કરવા નીકળ્યા હતા। આજે ઉપર લાઈટ દેખાય છે ને એ ચંડી દેવી છે, સામે એક લાઈટ દેખાય છે નજીક એ મનસા દેવી, અને નીચે વચ્ચે છે માયા દેવી। ત્યાં અત્યારે જૂના અખાડાની જગ્યા છે, મોટો આશ્રમ। ડુંગરા ઉપર જે લાઈટ દેખાય છે એ મનસા દેવી। એવું લાગે કે ગિરનાર ઉપર લાઈટ દેખાતી હોય એ રીતે લાઈટ દેખાય છે મનસા દેવી। અને હરિદ્વારનો નજારો રાતનો, જ્યાં નજર પડે ત્યાં બધી હે માં ગંગા, એટલો મસ્ત ઠંડો પવન આવે છે જાણે એસીની જરૂર ન પડે। રામગીરી બાપુ આજ સવારના મને બધીએ દર્શન કરાવે છે, એના ઓલાથી નથી આપણને દર્શનનો લાભ પ્રાપ્ત થાય છે। નીચે આખો ઘાટ છે, હમણાં સવારે દર્શન કરાવીશ। વૈરાગી કેમ્પ છે, જ્યારે અહીંયા કુંભ હોય ને ત્યારે વૈરાગી સાધુના અહીંયા કેમ્પ લાગે। બહુ મોટી જગ્યા છે, વિશાળ। હા, રાત થઈ ગઈ છે, એટલે આ જગ્યા એ છે કે જ્યાં વૈરાગી સાધુઓના કેમ્પ લાગે કુંભ દરમિયાન। આવ્યા કનખલમાં ગીતા મંદિર। ગીતા મંદિર મજા મજાની લાઈફ છે। અવધેશાનંદજીનો આશ્રમ, જૂના અખાડા, મહાનિર્વાણી અખાડાનો આશ્રમ, સામે મહાનિર્વાણી અખાડાનો આશ્રમ આવે, અખાડો આવે। नवदुर्गा मंदिर, ये बंगाली हॉस्पिटल है, बंगाली हॉस्पिटल।
રાત્રે અમને અહીંયા હરિદ્વારમાં ફેરા જ રાખ્યા ટાટા ભવનમાં